જીગો ભારતીય લડાકુ વિમાન MiG-29 લઈને ગાંધીનગરથી લાહોર શું કામ જાય છે ખબર છે ને તમને? ગાંધીનગરથી લાહોર જાય છે ભાઈ, 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 6 કલાકમાં અંતર કાપે છે. હુમલો કર્યા બાદ સૂચના મુજબ 4 કલાકમાં બેઝ પર પરત આવવા માટે MiG-29 ની ઝડપ કેટલી હોવી જોઈએ? જીગાભાઈ સત્કર્મ કરવા માટે જઈ રહ્યા છે. ઓકે, આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરીશું? તો સામાન્ય રીતે બધા મિત્રોને એવું લાગે છે કે માણસો અને દિવસો જે કામ અને મહેનતાણુંનો એક ભાગ છે, તો એ પ્રકારના પ્રશ્નોમાં જ વ્યસ્ત પ્રમાણની ત્રિરાશી લાગે છે. તો એવું નથી હોતું, એ સમજાવવા જ હું આજે તમારી સામે આવ્યો છું. માણસો અને દિવસોમાં તો વ્યસ્ત પ્રમાણ લાગે છે, એ વાત સાચી કે જ્યારે માણસો વધે ત્યારે દિવસો ઘટે અને માણસો ઘટે ત્યારે દિવસો વધે. તો સેમ એ કોન્સેપ્ટ પ્રમાણે કે જ્યારે ઝડપ વધે ત્યારે સમય ઘટે અને જ્યારે ઝડપ ઘટે ત્યારે સમય વધે. તો એ વ્યસ્ત પ્રમાણનો કોન્સેપ્ટ આ પ્રશ્નમાં પણ લાગશે. શું છે ક્વેશ્ચન? કે તમે 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અગર ગતિ કરો તો કોઈ અંતર 6 કલાકમાં કાપો છો. હવે એટલું જ અંતર જો તમારે 4 કલાકમાં કાપવું હોય તો તમારી ઝડપ કેટલી હોવી જોઈએ? સીધી વાત છે, મને એટલી ખબર પડે કે સમય ઓછા સમયમાં કવર કરવું છે ડિસ્ટન્સ, તો ઝડપ મારી વધારે હોવી જોઈએ. તો અહીંયા વ્યસ્ત પ્રમાણ લગાવો એટલે કે ઉપરનું ઉપર નીચેનું નીચે. અલગથી હું નથી લખતો કે 800 ગુણ્યા 6 ભાગ્યા 4. ડાયરેક્ટ અહીંયા હિસાબ કરો તો 200 ચોક 800 ને 200 ગુણ્યા 6 1200. ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. અને આ જ પ્રકારનો એક ઉરી હુમલાનો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે, તો તમે જુઓ, વાંચો અને આ પ્રશ્નનો જવાબ શું આવે છે તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો.